હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરતના બારડોલીમાં છેલ્લા 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। વરસાદના કારણે અનેક રસ્તાઓ બેડમાં ફેરવાયા હતા। શહેરના સામરિયા મોરા વિસ્તારમાં પાણી ભરાયા હતા। બારડોલીના જેપી નગરમાં પણ પાણી ભરાયા હતા। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચીખલી અને ખેરગામમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। વાંસદા અને ગણદેવીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો। નવસારી શહેરમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। મકોડિયા, જૂના થાણા, પેન્શન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો જ્યાં મિત્રો નવસારીના ચીખલીના આમધારા ગામમાં સ્કૂલમાં પાણી ભરાયા હતા। શાળામાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત જિલ્લાના ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। કુડસર જીઆઈડીસીમાં પાણી ભરાયા હતા। રસ્તા પર ખેડસામાં પાણી ભરાયા હતા। અંકુર શોપિંગ સેન્ટરની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા। નોકરિયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બારડોલી અને ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। કીમગામ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા। અમૃતનગર વૈભવ લક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાયા હતા। દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે। સવારે 6 થી 8માં બારડોલીમાં સૌથી વધુ 3.27 ઇંચ વરસાદ, સુરતના મહુવામાં 3.5 ઇંચ વરસાદ, સુરતના કામરેજમાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારના રસ્તાઓ પર ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। તો અનેક સોસાયટીઓમાં પણ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાડીપુરથી અસરગ્રસ્તોને મદદ પ્રશાસન આપ્યું છે। અસરગ્રસ્ત લોકો સુધી પીવાનું પાણી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપરાંત અન્ય સેવા પહોંચાડવાની સૂચના અપાઈ છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।